એને गाड़ी भटकाड़ी। रहने तो आप कहाँ से हो? वो बोल दीजिए फोन कर। कहाँ से हो आप? एमपी से। कहाँ से कितना दिन काम करते हो? यहाँ पे कहाँ काम करते हो? गुड मॉर्निंग, हर हर महादेव। केम छो बधा? मजामां? मजा जशे। आपનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અને નવા મકાનમાં, નવા ઘરમાં। અને ખાસ કરીને વાત કહેવાની હતી, ચાલો અત્યારે પૂજા કરવાની છે, તમને દેખાડી દો। અને પ્લસ પલક હજી નાવા જવાના બાકી છે, કેમ કે એ મોડા ઉઠ્યા હતા, કેમ કે કાલે થાકી ગઈ હતી। અને વિરાટભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। વિરાટભાઈનું મોઢું નથી દેખાતું, કેમ કે સામે તડકો પડે છે એના લીધે। તો પ્લસ આજે જવાનું છે આપણે બહાર, પણ અત્યારે મહાદેવની પૂજા કરી લઈએ। ચાલો મળીએ। हाँ जी बोलो जी। नाई लीधा तमे एमने? गरम पानी नाई तो सर्दी થઈ ગઈ, અવાજ બદલી ગયો। કાલ કામ કર્યું ને એના હિસાબે। ગુડ મોર્નિંગ। હા હું છે જમવા બેઠા એમને તમે? હા, તમારા માટે જમવાનું લઈ આવી। હા તો હું એલેક્સ જેવો એમને તો મને કીધું તો હું ના કહું તમને? તું તો આમ કેવાય લાગે છે એટલે કહું। જો હા જો આમાં સાહેબ બેસી ગયા વાટે। લાવો અહીંયા લઈ તો લાવ, હું આપી દઉં જમવાનું આજ। લાવો લો, મારી પાસે આવે કે નથી આવતો? જો બોલાય તો પલક તારી પાસે જાય તો આગી વહી જ આવે, તો એની પાસે જ જાઉં છું। કન્ફ્યુઝ થઈ જાય ક્યાં જાવ એમ કેમ જાય। આપી દો લો, જમી લ્યો એલેક્સ દાદા। જો વાહ વાહ। કાલે રાતે અમે 1 વાગે એના માટે દહીં લેવા ગયા હતા, 2 વાગે ઘરે આવ્યા। એનું રીઝન એ હતું કે એ છે ને જમતો નહોતો 2 દિવસથી। જેને રીઝન એ હતું કે અમે લોકો છે ને ડાયરેક્ટ બિસ્કિટ આપતા। ડૉક્ટરે કીધું ડાયરેક્ટ બિસ્કિટ આપજો, એ કે પલાળતા નહીં। તો પલાળવાનું ચાલુ કર્યું, 2 દી બિસ્કિટ આપ્યા ને 2 દી ખાધા, અને પછી શરીર પડી ગયું લૂઝ। તો અત્યારે કાલે સાંજે લેવા ગયા, પછી આવ્યો મૂડમાં, ત્યાંથી મૂડમાં જ નહોતો। પછી રમવા માંડ્યો, બાકી રમતો નતો, ખાલી બિસ્કિટ દેતા હતા ને તો કેમ કે એનાથી આમ કકડ ન થાય, ચાવ તો નથી, સીધો અંદર ગળી જાય છે એટલે। અત્યારે થેપલા બનાવ્યા છે પલકે, કેવા છે કેજો। અને ચા અને દહીં પણ બનાવ્યું છે। થેપલા નથી તો આલુ પરોઠા છે ને, મારા માટે ભાખરી ને આલુ પરોઠા। તે બનાવ્યા એમ ને? ના રે ના, ઓનલાઈન ઝોમેટો જિંદાબાદ। હું વિચારતો કે સવારના પરમાં માણસ દાડીએ જતો હોય 400 રૂપિયા, 450 આજુબાજુ, અને આ માણસ સવારનો નાસ્તો 4 વાગ્યાનો કરે 4000 નો 400 નો। મારા વાળ ઉભારી અહીંયાથી શું ખાવું? ટેટ હું ટેટ ઈ હું મન ટેટ ખાવી, કેક ને કેક મને ટેટ ખાવી। મહાદેવ તો વાગવામાં થયા છે અત્યારે 11:15, અને હવે અત્યારે અમે જાય છીએ ગ્લાન્ઝા લઈને। આપણે જે ઘરે રહેતા હતા ત્યાં થોડો એવો સામાન બાકી છે, તો એ લાવવાનો છે ને પછી હન્ટર છે એ પણ ત્યાં પડ્યું છે, તો અત્યારે ત્યાંથી હન્ટર અહીંયા મૂકવા આવવાનું છે ને પછી સીધું જવાનું છે રાજુલા। તો કઈ નહીં, ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। એલેક્સ હાય કર દો। एलेक्स ओए इग्नोर किया जा रहा है हमको। પૂરી દી આજે નીચે અંદર ગાડલું નાખેલું છે કે રાજુલા લઈ જવાનું છે। તો ચાલો નીકળીએ અમે પેલા બીજા ઘરે જવા માટે। પછી ગાડી એક જોવાની છે ઇનોવા ક્રિસ્ટા, તો સૌથી પહેલા ત્યાં જવાનું છે ઇનોવા ક્રિસ્ટા જોવા માટે। મસ્ત આ ભાઈ ને એની પૂંછડી ને ઈ ભાઈ પોતે ને એનું મોઢું ને, એ ભાઈ ઓય ઓય કેમ છે જોઈને પાછું ફેરવી દે। અમે લોકો નીકળી ગયા છે અત્યારે। ગાડી છે એ ભાઈને લેવાની છે, તો એ પેલા સૌથી પહેલા જોવાની છે। તો આ ગાડી છે જે આપણે લેવાની છે, આ જો ફાઇનલ થઈ જાય તો આજે જ લેવાની છે, બટ જોઈએ શું છે શું નહીં, પ્લાટો મારી લઈએ। મેં ગાડી તો જોઈ પલક ને, પણ જર્મન સેફર ગમી ગયો। એલેક્સ ને મૂકીને વી આવ્યા જોવા અહીંયા। અને એલેક્સ સૂતો છે, સૂતો છે અહીંયા આવ। કેમ ભાઈ? ઓય સિટ ડાઉન। આ તો જો જોવે આમ જોઈ સિટ ડાઉન। ઓલી કર નાખો ને પગમાં છે। वो कह रहा है मैं मुझे बड़ा होने दे, मैं बीर मिलने आऊंगा। ઓય કેમ? ઊંઘમાં છે। તો ફાઇનલી આખરે ગાડી થઈ ગઈ કમ્પ્લીટ, લેવાની છે, ફાઇનલ થઈ ગયું। ટોકન પણ સાંજ સુધી મળી જશે, અને પછી ક્લિયર થાય એટલે 2-3 દિવસમાં ગાડી લઈ જવાની છે।
આપણી એમ કહેવાય ગમે એટલા આપણી પાસે પૈસા હોય ને તો આપણે છે ને આપણા છોકરાને એમ કહેવાય એમ થાય કે આગળ પડી જાય ને આ છોકરી હાવ નાની એમથી છે, હાવ પાછળ બેઠી, એને એટલી શક્તિ હોય ભગવાન આપી દે એટલી શક્તિ કે જ્યારે પાસે કંઈ હોય નહીં ને ત્યારે પણ એ પોતાના જાતને ગમે એ પરિસ્થિતિમાં કમ્પેર કરી શકે. ગાડી ફાઇનલ કરીને આવ્યા બુલેટ લેવા અને અહીંયા બુલેટની ચાવી જ નથી. આવું કામકાજ છે અમારું કામના હિસાબે. મારા હિસાબે કાંઈ નહીં હોય, કામ તમારું છે. ખોલો ઓલો અંદરમાં દીકરો એકલો છે. દીકરો મસ્તી કરે કેમ લટક કસાયા તારે બહાર આવું છે? હલો વહેલું કરો, વહેલું પલક, એને મજાક મસ્તી પછી કરી લેવાય બહાર નીકળી. લ્યો ડાગલા હસો. આપો અત્યારથી હસવા દી દીધા. દઈ ગયો બેન, કહી ગયો હાલો. ક્યાં કામ હતું એ પતી ગયું અહીંયા, અને હન્ટર હતું પણ હન્ટરની ચાવી અમે લોકો ભૂલી ગયા. હન્ટર અમારે અહીંથી લઈ જવાનું હતું બીજા ઘરે, તો હન્ટરની ચાવી ભૂલી ગયા. એ પલક ભૂલી ગઈ કા? હું મને બોલો વાહે જો, વાહે જો. ખબર છે. તો કેટલોક માણા લોડ લે માથે, એકલો માણા. સાચી વાત છે. હું ભૂલ મારી કે મેં તમને અહીંયા ન ચડાવ્યું. તો બસ કાંઈ વાંધો નહીં, હાલો. એમાં ઓલા વચ્ચે ઇનોવાનું કામ આવી ગયું ને એના હિસાબે બધું આ બધું વિખાઈ ગયું. કાંઈ નહીં, હાલો હવે પાછા જાય છે ચાવી લેવા, એવું કામ છે. એને गाड़ी भटकाड़ी रहने तो आप कहाँ से हो? वो बोल दीजिए फोन कर. कहाँ से हो आप? एमपी से. कहाँ से कितना दिन काम करते हो? यहाँ पे कहाँ काम करते हो? कोई नहीं, चलो आगे ध्यान रखना. आप बाहर को आपका सेट आपको बोलेगा, हमको वो पसंद नहीं है. कोई नहीं, चलता रहता है. लेकिन इसमें क्या है, आप थोड़ा ले लिए गाड़ी. कोई बात नहीं, आप एमपी से हो, आपका सेट आपको बोलेगा. कोई नहीं, मैं खर्चा ले लूंगा, कोई बात नहीं. मेरी गलती हो तो आपकी. आपको बोलेगा वो मुझे पसंद नहीं, ऊपर वाला देखता है. कोई नहीं, चलो मिलते हैं. आप बाहर के वो इसलिए आपको बोला है. कोई नहीं, चलो. કેટલી વાર છે પલક? નાના બધા ટેણિયા બધા શાકભાજી વેચે. બોલો, ધંધો કરવો તો કેટલી કરે છે? કેટલી વાર છે? થઈ ગયું 50 કિલો મૂકો, કિલો રેડી. જો કાંઈ તમે જો કમ્પ્લીટ જ બધી. બટેટા શું કે લેવાના હે? એટલી બધી નાખી દીધી કિલોમાં તમે. 10 કિલો કરવાની હતી? ના હવે કિલો જ જોતી છે ખાલી. કેટલા થયા પલક પૈસા? બરાબર, 50 નરસા 90 140 140 આપો. હાલો 150 આપી દે બેનને. ભલે રે નથી જોતા હો. તો કઈ નહીં, જે લેવાનું તો લેવાઈ ગયું. અને તમને ખબર છે ગાડી ભટકાડી, બધું થઈ ગયું, પતી ગઈ વાત. અને ખાસ કરીને વાત એ કહેવા માંગુ છું કે ગમે એ ગાડી ભટકાય, ટ્રકનો ડ્રાઈવર હોય ને ભાઈ, એ ગરીબ જ હોય. કોઈ દિવસ 4 વ્હીલ તમારી પાસે છે, ટ્રકના ડ્રાઈવરને મારો ભાઈ, તમારી ભૂલ કહેવાય વિરાટભાઈ. સાચી વાત છે. અને અમે પણ એવું જ કર્યું છે. અને ધમભાઈએ કીધું કે ભાઈ ગરીબ માણસ છે, શેઠ એને ખીજા છે ખોટા, કારણ કે ભાઈનો થોડોક બંને જગ્યાએથી થોડું હોય, વાઘ હતો પણ છતાં પણ કઈ વાંધો નહીં, એને ભગવાનની દયાથી કઈ થયું નહીં. કારણ કે ભટકાણી ગાડી ફરી ગઈ આખી આમ આ સાઈડ ની, તોય કઈ થયું નહીં. બરોબર, એટલે મહાદેવની કૃપા. આ મતે જો ગાઈસ, ગાડી છે ને આમ હતી, ગાડી આમ થઈ ગઈ. આને કઈ કામ નથી. જો આ બધા ડોકા કાઢે છે. કઈ નહીં, બસ કેવા એટલું જ માંગુ છું, ગાડી ભટકાય થોડુંક મગજથી કામ લેજો, ગમે એવું હોય. અને ડ્રાઈવરની ખોટું ગાળું બોલે ડ્રાઈવરને પણ એમનો પરિવાર હોય છે, એના પેટ માટે. ભાઈ એનો ફેસ જોઈને યુપી બિહાર થી લોકો અહીંયા આવેલા હતા, તો એને આવી રીતના આપણું કરાતી નથી. કદાચ આપણી અને એને પણ અમારી સાથે નમ્રતાથી જ વાત કરી કે ભાઈ થોડુંક ભૂલ થઈ ગઈ, બ્રેક લાગી નહીં ને જે બધું સમથિંગ બધું થઈ ગયું, પતી ગયું. કાંઈ વાંધો નહીં પણ રાજી થઈ કે જ્યાં સુધી રીઝન જાણે છે કોર્ટ પર ડ્રાઈવરને પછી મારવો વાત તો નહીં. કરી. હા, અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ જ્યાં રહેતા હતા ત્યાં, અને હન્ટર આવે છે પાછળ, જોઈ શકો છો. એ હન્ટર આવે છે અને ફ્રૂટ ને બધું લેવાનું હતું. 500 રૂપિયાનું ફ્રૂટ લીધું, પછી 300 રૂપિયાની થોડીક મારે વસ્તુ લેવાની હતી, મીન્સ કે પાપડ ને બધું એ લીધું. પછી મને નથી યાદ પછી હું લીધું, અને પેલા શાકભાજી લીધી, એટલે એવું બધું લીધું. એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે, આઈ થિંક 4:45 થઈ છે. ને હવે અમે જઈએ છીએ ઘરે, અને મારે પાછળ બેઠવાનો વારો આવી ગયો છે. કે એનું રીઝન એ છે કે અહીંયા સેટ હોતા છે મોટા, એટલે પાછળ બેહવું પડે ને અમારે, એમ. કાંઈ વાંધો નહીં. શું કયો? હા, હજી જમ્યું નથી, એટલે ફ્રૂટ બધું લીધું છે, પાઇનેપલ ને બધું એવી વસ્તુ લીધી છે. એટલે ઘરે જઈને થોડું ફ્રૂટ ખાશું. પેલા એલેક્સને જમાડીને પછી થોડું ફ્રૂટ ખાઈને પછી થોડુંક સાફ સફાઈ કરવાની છે કરીશ, અને પછી હું જમવાનું બનાવીશ. ચલો મહાદેવ. ખડ ખાશે એલેક્સ બધું જો અહીં ચાલુ સણવાનું ચાલુ.
એલેક્સ ગો 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 એલેક્સ ગો 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 એલેક્સ ગો 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 ઈ હું એવું કાક હવે રમવા દ્યો. એલેક્સે આજે દોડાવીને થકવી દીધા અને આમ ફૂલ રેકેટ લાવ્યા અત્યારે. કેમ રહ્યું પલક? મેં એવો મારું છે મારું એલેક્સને રમાડીને ઘરે આવી ગયા. પ્લસ અમે મારે થોડું એડિટિંગ હતું એ પતી ગયું અને હવે અમારે જમવાનું બનાવે છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી રોટલી જ છે ને સલાડ જ છે બસ, પછી કમ્પ્લીટ, પછી પૂરું. ભરાઈ ગઈ છે નાસ્તો બનાવીને. પગ દુખાય છે ક્યારના. ઓરો 7:30 વાગે ની ઊભી હતી, 9 વાગ્યા. ઓહો સુલે રાંધવાનું ક્યું હોય તો લાકડે તો કંટાળી જાવ, તો ભૂખી રહી જાવ. બીજું શું કરું? વેફરો ખાઈને દી બાજુ. વેફરનું પૈસા ન હોય તો શું લો કામ આવે? હા તો તુડે ધોવાડા ખાવાની કરતા સારું કા? હા સારું છે. હા તો એમ કરતા પગ કરે સારું ને થોડું ઘણું. 1 મિનિટ ખાલી ન્યા. એ હરું કર લાટલી, મારી રોટલી ભરી જાય. હવે દેખાય બાળી નાખી. ભરી ગઈ. રેડી? ગુડ ગર્લ છો, ગુડ ગર્લ. અરે કે બહુ અંધારું પડતું હતું. તો ફાઇનલી 32 ભાતના ભોજન બની ગયા છે. તમે જોઈ શકો છો રીંગણા બટેટા નહીં, ઓલા ઓનલી ફોર રીંગણા. કેવું છે ખાવાનું? સારું લાગ્યું? મોઢામાં નથી નાખ્યું ખાવાનું. સાથે ભોળા દાદા કેવું લાગ્યું વિરાટભાઈ જમવાનું? ન થારું ને? પહેલી વાર મજા આવી. ત્યાં સુધી મજા આવી. મને ભૂખ લાગી છે ભાઈ, હું બેઠી જાઉં પેલા. તો ભાઈ આજનો દિવસ અહીંયા સુધી હતો. અમારી પણ બેટરી પૂરી અને મોબાઈલની પણ બેટરી પૂરી અને પલકને હજી 1 કલાકનું કામ. 1 કલાકનું કામ છે હજી તારી પાસે એમ. વાસણ છે, પછી ડાઇનિંગ ટેબલ ને બધું સાફ કરવાનું છે, પછી શું કહેવાય થોડા કચરા બધા એટલામાં કરવાના છે, સ્ટેન્ડ સાફ કરવાનું છે. અને મારે એલેક્સ દાદા સૂતા છે. કંઈ નહીં, હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે વિડીયોને શેર કરી દેજો. બાય બાય.